નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે પુરુષોત્તમ મહિનાનો 23મો દિવસ છે, અધિક જેઠ વદ આઠમ। આજની આપણી વાર્તાનું નામ છે ખાઉંધરા દીકરાની કથા। એક ગામમાં ડોસી રહે, તેને એક દીકરો હતો। શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય। ડોસી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય, તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું। કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી ભાણા પરથી ઊભો થઈ જતો। આથી ડોસી ચિંતા કરતી કે દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે, મારે તો એકનો એક આધાર છે। દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ, સારવાર અને દવા દારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો। છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો, તેની ભૂખ ઉઘાડો। પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને ડોસીનો દીકરો ખાવા લાગ્યો। ખાવા તો લાગ્યો, પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે। દીકરો ડોસી પાસે વારંવાર ખાવા માગે, પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં। ડોસી વિચારે કે હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય। હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું। ડોસીના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધતો ગયો। જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ તેમ તેમ ડોસીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી। દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોસી ભૂખ ભેગી થઈ ગઈ। ડોસી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી, માટે એવી દયા કરો કે દીકરો માફકસર ખાતો થાય। હવે ઘરમાં કાંઈ છે નહીં। મંદિરના પૂજારીએ ડોસીની પ્રાર્થના સાંભળી, તે સમજ્યો હતો। તેણે ડોસીને સલાહ આપી, ડોસીમાં, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે, તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો, બંને દરરોજ એકટાણું કરજો। ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ દૂર કરશે, દીકરો માફકસરનો ખાતો થઈ જશે। ડોસીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું, દીકરાને પણ ઘણું સમજાવી પટાવી વ્રત કરાવ્યું। મા દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે, ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે। આમ થતાં દીકરાની જડ બુદ્ધિમાં ચેતન આવતું ગયું, તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માફકસરનો થઈ ગયો। આથી ડોસીને અનહદ આનંદ થયો। વ્રત પૂર્ણ થતાં ડોસીએ ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા, તેમને દક્ષિણા આપી। પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય।